સુંદર લાગ્યું અને બસ આવો ખૂબ આગળ ખૂબ પ્રગતિ કરો અને આથી ભાઈ વધારે ખૂબ સુંદર પિક્ચરો બનાવો અને બસ ખૂબ આનંદ થઈ ગયો. સરસ લાગી અને અમને ગમી ગઈ અને અમે બહુ ખુશ થઈ ગયા. હા, આ જોઈને અમને લોકો પણ આ જોશે ને ખુશ થશે જ, એનો પ્રતિભાવ મળતો રહેશે. ફિલ્મ છે અને આવી રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ લોકો વધારે જોવા આવશે. આવી નમસ્તે, હું છું દેવિકા પટેલ, આ ફિલ્મની એક્ટ્રેસ એન્ડ પ્રોડ્યુસર. અમારી ફિલ્મ ચોર ચોર આખા ગુજરાતમાં ધમાકેદાર રિસ્પોન્સ સાથે ચાલી રહી છે અને અમે આજે ઉપસ્થિત છીએ સેક્ટર 21માં ગાંધીનગરના આર્વર સિનેમામાં. આજે આખી ફૂલ શો હતો અને મારી ટીમ સાથે હું હાજર છીએ. મારું આ ફિલ્મમાં કેરેક્ટર છે કંજુલિકાનું અને રાજકુમારીનું. આ ફોટોમાં તમે જોઈ રહ્યા છો અને આ ફિલ્મમાં બહુ નામચીન કલાકારો પણ બહુ સારો અભિનય કર્યો છે. આખા ગુજરાતમાંથી અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હું તમને રિક્વેસ્ટ કરીશ કે જે લોકોએ ફિલ્મ ના જોઈ હોય જલ્દીથી તમારા સિનેમાઘરમાં જજો, ફિલ્મ જોજો અને તમારા રિવ્યૂઝ અમને યુટ્યુબ અને બુક માય શોમાં જરૂરથી આપજો. નમસ્કાર, હું છું રાજન રાઠોડ, ફિલ્મ ચોર ચોરનો ડિરેક્ટર અને એક્ટર. આ ફિલ્મની અંદર મારું કેરેક્ટર છે રાજુ કપલિંગ. ફિલ્મની કહાણી જાણે એવી છે કે એક મૂર્તિ ફોરેનથી ચોરાઈને આવે છે અને અનાયાસે બે પોકેટ મારના હાથમાં આવી જાય છે અને એ પોકેટમાં એ મૂર્તિને જમવાના બદલામાં એક્સચેન્જમાં આપે છે મહારાજે. જ્યારે ખબર પડે છે કે મૂર્તિ ઉપર 50 લાખનું ઇનામ છે તો એ બંને પહોંચી જાય છે મહારાજાની હવેલીએ ચોરી કરવા માટે. અને પહોંચે છે તો અમને જાણવા મળે છે કે અમારી પહેલાં જ બે પોલીસવાળા જે મજબૂરીથી ત્યાં ચોરી કરવા આવ્યા છે એ લોકો પણ ત્યાં હાજર છે. અને જ્યારે ચારે લોકો ભેગા થાય છે ત્યારે શું ઘમાસાન વસ્તુઓ થાય છે, જે સિચ્યુએશનો કોમેન્ટ થાય છે એમાં લોકોને ખૂબ મજા આવી રહી છે. અને લોકોને હું કહીશ કે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા શોઝ હાઉસફુલ કરવા માટે. અને એની વચ્ચે જ્યારે ચાર લોકો ભેગા થાય છે અને જે કંજુલિકાનું કેરેક્ટર આવે છે અને એ જે ચારે લોકોને ડરાવી મૂકે છે એ ખૂબ અદ્ભુત લોકોને લાગી રહ્યું છે. એના બદલ પણ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ ફિલ્મ 26 જુલાઈના રિલીઝ થઈ છે. આપણા નજીકના સિનેમાઘરોમાં હું વિનંતી કરીશ કે આ ફિલ્મને સફળ બનાવો અને અમને ખૂબ ખૂબ સપોર્ટ કરો.